મમ્મી, તો આજે શું બનાવવું? આજે ફરાળી શક્કરપારા બનાવી. હાલો બનાવી દઉં. આજે આપણે બનાવીશું ફરાળી શક્કરપારા, જે બહારથી એકદમ કરકરા અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. તો ચાલો રેસીપી જોઈએ. તો સૌથી પહેલાં ખાંડ લઈ લઈશું 1 વાટકો. અડધો ગ્લાસ પાણી એડ કરશું અને ખાંડ છે તેને સારી રીતે આપણે ઓગાળી લેવાની છે. હવે તેને સાઈડમાં મૂકશું. હવે ફરાળી લોટ લેવાનો છે અને એમાં આપણે 7થી 8 પાવડા જેટલો તેલ એડ કરવાનું છે. સરસ એવું તેલનું મોણ આપી લેવાનું છે. આ રીતે મુઠ્ઠી વળે ત્યાં સુધી મોણ આપવાનું છે. હવે તેમાં જે ખાંડ ઓગાળેલું પાણી છે તેને થોડું થોડું એડ કરશું અને સરસ એવો આપણે જે ભાખરીનો લોટ બાંધીએ તે રીતે આપણે ભાખરીના લોટ જેમ બાંધી લેવાનો છે. ત્યાર પછી આપણે જેમ ભાખરી વણીએ તેવી જ રીતે આપણે સેમ આ શક્કરપારાના રોટલાને વણી લેવાનું છે. ત્યાર પછી આપણે તેને ચોરસ કટકામાં કટિંગ કરી લઈશું. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે શક્કરપારાને આ રીતે આકારમાં કટિંગ કરેલા છે તેને એક પછી એક આ રીતે એડ કરી લઈશું અને તેને ધીમા તાપે તળાવવા મૂકી લેવાના છે. વચ્ચે વચ્ચે આ રીતે તેને ફેરવતા રહીશું. હવે તે આપણે ગોલ્ડન બ્રાઉન થાય એટલે શક્કરપારાને આ રીતે કાઢી લઈશું. શક્કરપારા એકદમ સારી રીતે બનીને તૈયાર છે. તો તમે તેનો અવાજ સાંભળી શકો છો. તો અહીંયા આપણા ફરાળી શક્કરપારા બનીને તૈયાર છે. મમ્મી, આ ફરાળી શક્કરપારા બનીને રેડી છે. સરસ બનાવ્યું. થેન્ક યુ.